મને એક મારો મિત્ર આવીને મને કે મુન્નાભાઈ, મેં કીધું શું? મને કે આપણા વડવા જે હતા ને એ થીગડા ઉપર થીગડું, થીગડા ઉપર થીગડું એવી રીતે કરી કરીને કોઈ દી કપડાં સીવડાવ્યા નથી. કાંઈ વાર પરબ પ્રસંગ આવતા હોય ને તોય આવા કપડાં કોઈ દી એને સીવડાવ્યા નથી. અને અત્યારની જે પ્રજા છે, અત્યારના જે છોકરા છે, જવો તો ખરા, જન્મતા વ્યાજ છે એ સુખી હોય, ખાવું પીવું લહેર કરવી એસ કરવો. મેં કીધું ભાઈ તને ખબર ન હોય કહી દઉં, એ વડવા જેટલું દુઃખ ભોગવીને ગયા છે ને એ જ પાછા આવ્યા હોય તો જ આ બધું થતું હોય. અને એમાં એવું હોય કે પાછલી ટીપની માલપા એને કાંઈ આપણા વડવાએ એસ ન કર્યો હોય, કાંઈ મોજશોખ ન કર્યો હોય, એટલે ફરીવાર અવતાર લઈ એ એમ કે અહીંયા આવીને હવે એક હળીના બે કટકાઈ કરવા નથી, હવે 2 વીઘા હોય એ વેચી નાખવું છે. અને કદાચ એ છતાંય મેળ ન આવે તો ભલે ક્યાંકથી લોનું લઈ લેવી પડે, ભલે કોકના બૂસ મારી દેવા પડે. બાકી ઓલા ભાવમાં જે મોજ નથી કરી એ આ ભાવની માલપા મોજ કરવી છે. અને ઓલા ભાવની માલપા એ લોકો જે છે એને કોકને ડાયાબિટીસ હોય અને ગળ્યું ન ખાઈ શક્યા હોય એટલે આ ભાવમાં આવીને એ દાંત વાળી દે કોકના પ્રસંગની માલપા, લગ્નમાં ને એમાં. એટલે તમને ખબર હોય તો કે ઘણા બૈરાવ છે એ એમ કહેતા હોય કે અમારો જે આ દીકરીઓ છે એ અસલ એના દાદા જેવો થયો, પણ એના દાદા જેવો થયો નહીં. એની દાદા પોતે છે એ ઓલા ભવનો દાંત આ ભવમાં વાળવા આવ્યા છે.